નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, તુલસીને જળ અર્પણ કરતી વખતે જરૂરથી બોલો આ 3 શબ્દો. એવો ચમત્કાર થશે કે તમે રંકમાંથી રાજા બની જશો. જી હા મિત્રો, તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલવામાં આવતા આ 3 શબ્દોમાં એટલી શક્તિ છે કે જેને બોલવા માત્રથી જ તમે ગરીબી અને દરિદ્રતાથી હંમેશા માટે મુક્તિ મેળવી શકો છો. અને જો તમારા ઘરમાં ધનની કમી હોય તે પણ આ 3 શબ્દ બોલવાથી ધીરે ધીરે દૂર થઈ જશે. જી હા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ છે. આપણા ગ્રંથો અને શાસ્ત્રોમાં તુલસીને એક દેવીય સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ મિત્રો, આપણે સૌ તેની પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ મિત્રો, મોટા ભાગના લોકો એ જાણતા નથી કે તુલસીને જળ અર્પણ કરતી વખતે આ 3 શબ્દો જરૂરથી બોલવા જોઈએ. તો આજે આપણે પણ આ વિડીયો તે વિશે જ વાત કરવા માટે બનાવ્યો છે. અમે આજના આ વિડીયોમાં તમને તેના વિશે પૂરી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ માહિતી વિસ્તારથી જાણવા માંગતા હો તો સૌપ્રથમ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી લખવાનું ના ભૂલતા. જી હા મિત્રો, તમને અહીં એક વિનંતી કરું છું કે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. તો જ તમને પૂરી જાણકારી મળશે અને તમારી મુશ્કેલીઓનું સમાધાન પણ મળશે. તો મિત્રો, અમે તેના વિશે જાણકારી આપીએ તે પહેલા તમારે તુલસી માતાને જળ અર્પણ કરવાના નિયમો, રીત અને મંત્રથી અવગતવું થવું પડશે. તો ચાલો મિત્રો, તમારો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણે જાણીશું કે એવા તો કયા 3 શબ્દો બોલવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે. તો મિત્રો, એક વખતની વાત છે કે ભગવાન વિષ્ણુ આરામ કરી રહ્યા હતા. ત્યારે માતા લક્ષ્મીએ ભગવાનને તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ પૂછ્યું હતું. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું સંપૂર્ણ મહત્વ તેમને કહ્યું હતું. ત્યારે માતા લક્ષ્મીના મનમાં તુલસીને જળ અર્પણ કરવાની રીત જાણવાની ઉત્સુકતા પણ જાગી ગઈ હતી. તેથી માં લક્ષ્મીએ નારાયણને કહ્યું કે પ્રભુ, તમે મહત્વ તો જણાવ્યું, પણ હવે તેની રીત પણ કહો. સાથે એ પણ જણાવો કે તુલસીને જળ અર્પણ કરવાથી સૌથી શ્રેષ્ઠ રીત કઈ છે, તથા જળ ચઢાવતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ. કૃપા કરીને તમે મને આ બધા પ્રશ્નોના ઉત્તર આપો. ત્યારે ભગવાન જવાબ આપતા કહે છે કે હે પ્રિય, જેમ મેં તમને તુલસીનું મહત્વ જણાવ્યું તેમ તેના મંત્ર અને રીત પણ જણાવું છું. તો સાંભળો. ભગવાન કહે છે જેમ તુલસીનું મહત્વ છે તેમજ તેને પાણી આપતી વખતે બોલવામાં આવતો મંત્ર પણ ઘણો મહત્વનો છે. દેવી, આ મંત્ર ફક્ત 3 શબ્દોનો જ છે, પણ તેનો પ્રભાવ ખૂબ કલ્યાણકારી છે. આજના ઘોર કળિયુગમાં જે પણ માનવી તુલસીને જળ અર્પણ કરતી વખતે આ 3 શબ્દો બોલે છે તેના ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મી પ્રવેશે છે અને તેના ઘરમાં ધન, સંપત્તિ ના બધા જ માર્ગો ખુલવા લાગે છે. સાથે જ તેના તમામ દુઃખોનો અંત આવે છે અને તેની ગરીબી માતા લક્ષ્મી હરી લે છે. તો દેવી, આ મંત્ર જણાવતા પહેલા હું તમને એનું મહત્વ જણાવીશ, કેમ કે તમને એનું મહત્વ જ નહીં ખબર હોય તો તે મંત્ર બોલવો વ્યર્થ છે. તેથી પહેલા તેનું મહત્વ સમજો. જે સાંભળવા માત્રથી મનુષ્યના બધા પાપોનો નાશ થઈ જાય છે અને હજારો વર્ષો સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય પણ મળી જાય છે. તેથી દેવી, જે કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે ધ્યાનથી અને સંપૂર્ણ સાંભળજો.
ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી, દક્ષિણ દિશામાં એક ખૂબ જ સુંદર અને શોભાયમાન નગર હતું. તે નગરમાં ધનંજય નામનો એક નકારાત્મક બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો, જે પાપ કરવામાં અને પાપીઓમાં શિરોમણી હતો. તેનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, જે કર્મોથી પાપી અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો, જેમને શાસ્ત્ર અને ધર્મગ્રંથોનું કોઈ જ જ્ઞાન ન હતું. દેવી, તે જન્મથી તો બ્રાહ્મણ હતો, પણ કર્મથી તે ખૂબ ખરાબ અને દુષ્ટ હતો. તે ન પૂજા પાઠ કરતો, ન તો ધ્યાન જપ કરતો, ન હવન અને ન તો મહેમાનોનું સન્માન. સાથે જ દેવી તેના ઘરે કોઈ પણ સાધુ મહેમાન આવે તો તેને કોઈ પણ દાન આપ્યા વગર જ કૃતજ્ઞતાપૂર્વક કાઢી મૂકતો હતો. સ્ત્રી લંપટ હોવાને કારણે તે હંમેશા પર સ્ત્રીઓમાં આસક્ત રહેતો હતો. તેને મદિરાપાન કરવાની પણ આદત હતી અને તે માંસ પણ ખાતો હતો. તે દિવસે ખેતમાં કામ કરીને પાંદડા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને રાતે વેશ્યાઓ સાથે વિતાવતો હતો. આ રીતે તે બ્રાહ્મણે ઘણા વર્ષો સુધી જીવન વિતાવ્યું. પછી એક દિવસ તે દુર્બુદ્ધિ ધનંજય પાંદડા ભેગા કરીને વેચવા નીકળ્યો. ત્યારે તેની નજર એક ઋષિની વાટિકા પર પડી અને તે ઋષિની વાટિકામાં પાંદડા તોડવા લાગ્યો. ત્યારે એક સાપ તેનો કાળ બનીને તેને ડંસી ગયો અને તે જ સમયે તેનું મૃત્યુ થઈ ગયું. ત્યારબાદ યમના 2 દૂત તેને લેવા માટે ત્યાં પ્રગટ થયા અને તેને ઉઠાવીને યમલોકમાં લઈ જવા લાગ્યા. માર્ગમાં તે ધનંજયનો જીવ યમદૂતો સામે ખૂબ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે હે યમદૂતો, મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને છોડી દો, મને જવા દો. ત્યારે યમદૂતો તેને કહેવા લાગ્યા કે અરે દુષ્ટ બ્રાહ્મણ, તારા પાપ કર્મોના કારણે તને સાપે ડંખ માર્યો છે. હવે યમદેવ તને જરૂર ઘોર નરકમાં નાખશે. પછી યમના દૂતે તે બ્રાહ્મણ લઈને યમલોકમાં પહોંચે છે અને યમદેવની સમક્ષ ઊભા રહે છે. ચિત્રગુપ્ત તે બ્રાહ્મણનો હિસાબ કાઢે છે અને યમદેવને કહે છે કે હે ધર્મરાજ, આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી ફક્ત પાપ જ કર્યા છે. તેને કારણે કોઈ પુણ્ય કામ કર્યું જ નથી. પછી ધર્મરાજ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, આ ઘોર પાપી બ્રાહ્મણને ઉઠાવીને લઈ જાઓ અને તેને નરકમાં ફેંકી દો. પછી યમના દૂત તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ભયંકર અગ્નિમાં ધકેલી દે છે. અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા પછી તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે. બળદનો જન્મ પામીને તે બોજ ઉઠાવવાનું કામ કરવા લાગે છે. તેનો માલિક તેના દ્વારા દિવસ રાત કામ કરાવતો હતો. પછી જ્યારે તે બળદની તાકાત ઘટી ગઈ તો તેના માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો. તે લંગડા માણસને તે બળદનું પોતાનું બોજ ઉઠાવવા માટે ઉપયોગમાં લીધો હતો. તે તેની પીઠ પર બેસીને ફરતો હતો. આ રીતે તે બળદે 8 વર્ષ સુધી તે લંગડા માણસનું બોજ ઉઠાવ્યું. પછી એક દિવસ તે લંગડો માણસ તે બળદની પીઠ પર બેસી કોઈ ઊંચા પર્વત પર જવા લાગે છે. તે પર્વત પર ઘણો સમય ચડવાથી તે બળદ ખૂબ થાકી જાય છે અને તેની તાકાત ઘટી જાય છે અને થોડા સમય પછી તે બળદ ખૂબ જ જોરથી મૂંછિત થઈને જમીન પર પડી જાય છે અને અંતિમ શ્વાસ લેવા લાગે છે. ત્યારે ત્યાં ઉભેલા લોકોને તે બળદ ઉપર ઘણી દયા આવે છે અને તેઓ તેના મોઢામાં પાણી નાખવા લાગે છે. દેવી, તે સમયે તે લોકોમાં એક પુણ્યશાળી વ્યક્તિ હતો. તેણે બળદના કલ્યાણ અને મુક્તિ માટે પોતાના પુણ્ય તે બળદને આપી દીધા હતા. તેને જોઈને સાથે અન્ય લોકોએ પણ પોતાનું પુણ્ય યાદ કરીને થોડું પુણ્ય બળદને આપી દીધું, જેથી તેને મુક્તિ મળી શકે. દેવી, તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી.
ઘણા લોકો પોતાનું પુણ્ય તે બળદને આપી રહ્યા હતા. આ જોઈને તે વેશ્યાએ પણ પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું. થોડા સમય પછી તે બળદનું મૃત્યુ થઈ જાય છે. પછી તે સ્થાન પર યમદૂત આવે છે અને તે બળદના શરીરમાંથી તે બ્રાહ્મણની આત્માને કાઢી યમલોકમાં લઈ જાય છે. યમલોકમાં જઈને તેને યમદેવની સમક્ષ ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેનો હિસાબ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે વેશ્યાએ આપેલું પુણ્ય ખૂબ મોટું હતું. એ પુણ્યના પ્રભાવથી તેના તમામ જન્મોના પાપનો નષ્ટ થઈ જાય છે. પછી યમદેવ તે બ્રાહ્મણના બધા પાપો માફ કરી દે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપી તારા પર મોટો ઉપકાર કર્યો છે. ફક્ત તેની પુણ્ય શક્તિના કારણે તારા બધા જન્મોના પાપનો નાશ થયો છે. પછી યમદેવ તે બ્રાહ્મણના બધા પાપ માફ કરી દે છે અને કહે છે કે હે બ્રાહ્મણ, તે વેશ્યાએ તને પોતાના પુણ્ય આપી તારા પર મોટો ઉપકાર કર્યો છે. ફક્ત તેની પુણ્ય શક્તિના કારણે તારા બધા પાપોનો નાશ થયો છે. અને યમદેવ તેને ફરીથી માનવ જન્મ આપે છે. આ વખતે તે પૃથ્વી પર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. તે મહાપુણ્યના પ્રભાવથી તેને આ નવા જન્મમાં તેના પૂર્વ જન્મની ઘટનાઓ યાદ આવવા લાગે છે. જ્યારે તે બ્રાહ્મણ મોટો થાય છે ત્યારે તેને યાદ આવે છે કે ગયા જન્મમાં જ્યારે તે બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને પોતાનું પુણ્ય આપી દીધું હતું. તેથી તેના મનમાં તે વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે મહાપુણ્ય વિશે જાણવા માટે તે વેશ્યાને શોધવા માટે શહેરમાં આવી જાય છે. આ સમયે તે વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી. જ્યારે તે વેશ્યાને શોધી કાઢે છે ત્યારે તેને વારંવાર પ્રણામ કરવા લાગે છે અને વારંવાર તે વેશ્યાનો આભાર વ્યક્ત કરવા લાગે છે. ત્યારે તે વેશ્યા આશ્ચર્યચકિત થઈને તે બ્રાહ્મણને પૂછવા લાગે છે કે હે બ્રાહ્મણ દેવતા, તમે કોણ છો અને તમે મારો એક વેશ્યાનો કેમ આભાર માનો છો? મેં એવું તો શું કર્યું છે કે તમે મને નમસ્કાર કરી રહ્યા છો? ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે માતા, હું એ જ બળદ છું જેને તમે તમારું પુણ્ય આપી દીધું હતું. મારા પાપ કર્મોના કારણે મારે ગયા જન્મમાં બળદ બનવું પડ્યું હતું. તે બ્રાહ્મણ તેને કહે છે કે માતા, યાદ કરો કે જ્યારે તે પર્વત પર હું મરી રહ્યો હતો ત્યારે મને તમારું પુણ્ય આપી દીધું હતું. તમારા પુણ્યના પ્રભાવથી જ આજે મને ફરી માનવ જન્મ મળ્યો છે. તમારા દ્વારા આપવામાં આવેલા એ પુણ્યના કારણે જ મને મારા પૂર્વ જન્મની બધી ઘટનાઓ યાદ છે. પરંતુ હે માં, હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એ સમયે એવું કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જ જન્મોના પાપો નષ્ટ થઈ ગયા. કૃપા કરીને મને તેના વિશે જણાવો. હું ખૂબ ઉત્તેજિત છું. ત્યારે વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણ, મારા જીવનકાળ દરમિયાન મેં કોઈ શ્રેષ્ઠ કાર્યો કે પુણ્ય નથી કર્યા, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલતો રહે છે, જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. એ જ પોપટ દ્વારા બોલાયેલા મંત્રનું પુણ્ય તને મેં દાનમાં આપ્યું હતું. પછી તે વેશ્યા અને બ્રાહ્મણ એ પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે કે હે શુભ, તમે કયો મંત્ર બોલતા રહો છો જેના કારણે તમારા જીવનનો ઉદ્ધાર થયો છે? આ મંત્ર તમને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો શું અર્થ થાય છે? ત્યારે તે પોપટ પોતાના પૂર્વ જન્મની વાત જણાવવા લાગે છે. તે જણાવે છે કે હે બ્રાહ્મણ, ગયા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો. હું મારા જ્ઞાનના અહંકારમાં અંધ થઈ ગયો હતો. મેં ક્યારેય ગુરુજનોનો આદર કર્યો ન હતો. હંમેશા તેનું અપમાન કરતો હતો અને મને મારા જ્ઞાન પર એટલો ઘમંડ થયો કે જેના કારણે મારો ક્રોધ ખૂબ વધી ગયો અને હું બધાથી દ્વેષ થવા લાગ્યો. અન્ય મનુષ્યોને તુચ્છ સમજવા લાગ્યો. વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો. પછી થોડા સમયમાં મારું મૃત્યુ થઈ ગયું
અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો. પૂજ્યજનો અને ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં મૂકી દેવામાં આવ્યો અને મારો જન્મ પોપટ તરીકે થયો. મારા પાપ કર્મોના કારણે નાનપણમાં જ મારી માતા પિતાથી છૂટો પડી ગયો હતો અને ત્યારે હું વૃક્ષની ડાળ પર બેઠો બેઠો રડી રહ્યો હતો. ત્યારે એ સ્થાન પરથી કેટલાક ઋષિ મુનિ જઈ રહ્યા હતા. તેમણે મારી કરુણ રડવાનું સાંભળ્યું અને મને તેના આશ્રમમાં લઈ ગયા. ત્યાં એ આશ્રમમાં તેમણે મને એક સુંદર પાંજરામાં રાખ્યો અને મારી સારી રીતે દેખરેખ લીધી. તેઓ મને દરરોજ ભોજન આપતા અને અભ્યાસ કરાવતા. એ સ્થળે તે ઋષિ મુનિએ તેમની સ્ત્રીઓ અને બાળકો બધા દરરોજ તુલસી માતાના છોડને જળ અર્પણ કરતા હતા અને એના સામે એક મંત્રનો જાપ કરતા હતા. તેના મુખથી વારંવાર તે મંત્ર સાંભળીને મેં એ મંત્ર કંઠસ્થ કરી લીધું અને ત્યારથી હું એ મંત્ર બોલી રહ્યો છું. એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થતું નથી અને મારી આયુષ્ય 100 વર્ષથી પણ વધુ વધી ગઈ છે અને હું આટલા વર્ષોથી જીવિત રહ્યો છું. આ દરમિયાન એક રાત્રે એક ચોર એ સ્થાન પર આવી ગયો અને તેણે મને ત્યાંથી ચોરી લીધો અને પછી આ વેશ્યાએ મને ચોર પાસેથી ખરીદી લીધો. આ વેશ્યાના ઘરમાં આવ્યા પછી પણ હું એ મંત્ર બોલતો રહ્યો, જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થવા લાગ્યું અને તેણે વેશ્યાવૃત્તિ છોડી ભગવાન વિષ્ણુની ભક્તિ શરૂ કરી દીધી. એ જ મંત્રના પ્રભાવથી મારા પૂર્વજન્મોના બધા પાપો નષ્ટ થઈ ગયા અને એ જ મંત્રના પ્રભાવથી આ વેશ્યાનું પણ અંતઃકરણ પવિત્ર થઈ ગયું. પોપટ કહે છે, હે બ્રાહ્મણ, એ જ મંત્રના પુણ્યથી તમે પણ પાપ મુક્ત થઈ ગયા. તો આવી રીતે ભગવાન કહે છે કે દેવી, આ રીતે પોપટે બ્રાહ્મણને અને વેશ્યાને આખો પ્રસંગ સંભળાવ્યો, જેને સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થયા અને પછી તેઓ બંને દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને એ મંત્રનો જાપ કરવા લાગ્યા. અને પછી એ વેશ્યા અને બ્રાહ્મણ અને પોપટ ત્રણેય મંત્રના પ્રભાવથી દિવ્ય વિમાનોમાં બેઠા અને વિષ્ણુલોકને પામ્યા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી માં લક્ષ્મી, તો તમે જોયું કે માત્ર તુલસી માતાના મંત્રના પ્રભાવથી એ પોપટના, એ વેશ્યાના અને બ્રાહ્મણના બધા પાપોનો નાશ થઈ ગયો. આથી દરેક મનુષ્યએ દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનું ઉચ્ચારણ જરૂરથી કરવું જોઈએ. ભગવાન કહે છે, હે દેવી, એ મંત્ર આ રીતે છે, તેને તમે ધ્યાનથી સાંભળો. વૃંદાવન સ્વાહા, વૃંદાવન સ્વાહા. ભગવાન વિષ્ણુ કહે છે કે જે કોઈ સ્ત્રી દરરોજ સવારે વહેલી ઉઠીને તુલસી માતાના સમક્ષ આ મંત્રનું ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યવતી બનશે. જે કોઈ પુરુષ તુલસી માતાની સામે આ મંત્ર બોલશે તેને અક્ષય ધનની પ્રાપ્તિ થશે અને જે ઘરના આંગણે દરરોજ તુલસી માતાની પૂજા કરવામાં આવશે એ ઘરમાં સ્વયં લક્ષ્મીનો વાસ રહેશે. તુલસી માતાનો આ મંત્ર કલ્પવૃક્ષ સમાન છે. આ મંત્ર સર્વ પ્રકારના ફળ આપનાર છે. તેથી જે કોઈ તુલસી માતાના સમક્ષ આ વ્રતનો જાપ કરશે તેને સમગ્ર સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તો મિત્રો, આ હતી તે મંત્રના મહત્વની વાત. હવે તુલસીના જળ અર્પણ કરવાના નિયમો પણ જાણી લઈએ. તો માતાઓ અને બહેનો અને સ્ત્રીઓ હંમેશા સ્નાન કરીને, વાળ બાંધીને, માંગમાં સિંદૂર ભરીને દરરોજ જ તુલસી માતાને જળ આપવું જોઈએ અને આ મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે દરરોજ તુલસી માતાના છોડની પરિક્રમા કરવી જોઈએ. આથી બધા દોષો નષ્ટ થાય છે. તો મિત્રો, દરરોજ સાંજના સમયે તુલસી માતાની પાસે દીવો પ્રગટાવવો જોઈએ. તો મિત્રો, આ રીતે ભગવાન વિષ્ણુએ દેવી માં લક્ષ્મીને તુલસી માને જળ અર્પણ કરવા માટેનું મંત્રનું રહસ્ય સમજાવ્યું. તો મિત્રો, આશા રાખું છું કે તમને સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે
અને તમે આ નિયમોનું પાલન જરૂર કરશો, જેનાથી ફક્ત તમારું જ નહીં પણ તમારા પરિવારનું પણ કલ્યાણ થશે. તો મિત્રો, આજ માટે એટલું જ. ફરી મળીએ એક નવી જાણકારી માટે એક નવા વિડીયો સાથે. અને આ કથા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો. આશા છે કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ વાસ્તુ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.